નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રી યંત્ર વત્તા કુબેરી યંત્ર બરાબર માતા ભગવતી લક્ષ્મી માતાની કૃપા એ વિષય ઉપર આપણે થોડીક વાતો ચાલુ કરવી છે. શ્રી યંત્રનો આપણા શાસ્ત્રમાં ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. શ્રી યંત્ર એ માં ભગવતી લક્ષ્મીજીનો એક કૃપાળુ જેને કહેવાય પ્રસાદી છે. તો યંત્ર આવે છે એટલે આપણને થોડોક વિચાર થાય કે યંત્રની અંદર માં લક્ષ્મીજીની કૃપા થાય એ કેવી રીતે? આ પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ કુબેર યંત્ર હોય કે ચાહે તો બીજા કોઈ યંત્ર, ઘણા બધા યંત્ર આવે છે. માતાજીના વિષા યંત્ર આવે છે, વેપાર વૃદ્ધિ યંત્ર, સર્વ મનોકામના શુદ્ધિ યંત્ર, ખૂબ યંત્રો, બધા જાત જાતના યંત્રો આવે છે. તો ઘણી વખત એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ યંત્રની એ કેવી રીતે કામ કરે છે, એ કેવી રીતે બધું બનતું હશે? અને આ વસ્તુ પણ બરાબર છે. જિજ્ઞાસા ઊભી થવાનો વાત બરાબર છે. પ્રશ્ન ઉપસ્થિત થાય આવા કે આવા યંત્ર રાખવાથી કંઈ માં ભગવતી આપણા પર કૃપા કરે એવું તો વળી કંઈ બનતું હશે? પરંતુ ના, આજના સમયમાં આ વિજ્ઞાનનો યુગ ચાલે છે, સાયન્સ વિજ્ઞાન. અને આપણે સામાન્ય વાત કરીએ હવે કે ભાઈ આપણો મોબાઈલ છે, આપણી પાસે એક મોબાઈલ છે. મોબાઈલ ઘણી જાતના આવે છે. 5,000 રૂપિયાનો પણ આવે ને 5 લાખ રૂપિયાનો પણ મોબાઈલ આવે છે. દરેકની અંદર અલગ અલગ પદ્ધતિઓ હોય છે. પરંતુ એ મોબાઈલ એને આપણા આજના ભાષામાં એમ કહેવાય છે કે મોબાઈલ, પરંતુ એ એક યંત્ર છે. આ યંત્ર જ છે એક જાતનું. તો આજથી 50 વર્ષ પહેલાં આપણને કોઈએ વાત કરી હોય કે આવું એક મોબાઈલનું યંત્ર છે, આવે છે મોબાઈલ, અને આપણે અહીંયા બેઠા બેઠા હજારો લાખો માઇલ સુધી આપણે કોઈની સાથે વાત કરી શકીએ છીએ, પ્રત્યક્ષ નિહાળી શકાય છે. આજે વિડીયો કોલ આપણે કરીએ, દાખલા તરીકે અમેરિકામાં વિડીયો કોલ કર્યો, આપણા કોઈ સંબંધી છે એની સાથે વાતો કરવી છે તો વિડીયો કોલ કર્યો, નાનો અમથો મોબાઈલ છે, અને આપણે પ્રત્યક્ષ જેને કહેવાય એકબીજાને કોન્ફરન્સથી વાતો જે બધી કરી, ખૂબ આનંદના સમાચારો લીધા. પરંતુ આજથી 50 વર્ષ પહેલાં જો આ વાત કોઈએ કરી હોય તો મનમાં પણ ના આવે કે ભાઈ આવું વળી કંઈ બનતું હશે. પરંતુ આજે આપણે જોયું છે કે આ બની શકે છે. એકદમ જેને કહેવાય નજીક આવી ગયા યંત્રના મારફતે. મોબાઈલના યુગ આવ્યા અને આપણાને માનતા થઈ ગયા કે આ વસ્તુ શક્ય છે. હવે મોબાઈલ તો છે, પરંતુ એને આપણે જાણતા નથી ચલાવવા માટેનો. ચાલુ કેવી રીતે કરવો? મોબાઈલનું યંત્ર છે, પરંતુ આપણને એનું જ્ઞાન નથી કે કેવી રીતે આપણે એની સાથે જોડાણ કરવું. તો પહેલાં તે જ્ઞાન મેળવવું પડે. અંદરની સર્કિટ બરાબર હોવી જોઈએ. આપણે મોબાઈલની સર્કિટ જેને કહેવાય નેટ પકડાવવું જોઈએ, તો આ બધી વસ્તુ શક્ય બને છે. તો આ વાત મારે કરવી છે કે યંત્ર કેવી રીતે કામ કરે છે, યંત્રની અંદર શું છે કે જેથી કરીને આ યંત્રોની આપણા શાસ્ત્રમાં ખૂબ જેને કહેવાય વિશેષ મહત્ત્વ સ્વીકાર્યું છે. ગ્રહોના પણ યંત્ર આવે છે, અલગ અલગ જાતના બીજા પણ યંત્રો આવે છે, પરંતુ એ કેવી રીતે કામ કરે છે તે આપણે થોડીક વાતો કરશું. કાલે મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, અને સાથે બીજાને જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર આ બધી વસ્તુ હું મૂકતો હોઉં છું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.